હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાય બાય બેટા, બાય. ફરીથી કરું, ચલો. શરમાઈ ગઈ ભાઈ, ચલો આ કટ કર દો, કટ. ચલો ચાલુ કર. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાને વળી ખબર પડતી નહીં, મારી દીકરીને તો આઈટમ કપડાં પહેરાઈને વિડીયોમાં મોકલે છે. હે આજે હેતે છે ને ધનવીના ઉપર એટલા પગ મૂક્યા. બોલ ધનુ, કોઈ મેં ભાઈને પટ્ટે માર્યો તો. એક પાર્ટીશન કરાય માર કે છે મારા આખા બોલતી જાય ને મારા મોઢા ઉપર તો બે પગ મૂકી સુઈ ગયો. મારે ઉમર કે છે 300 પેલું કહે ને એક બાજુ આખી ગોળ આખું ગોળ ફરવાનું. અને પછી વારો આવે ધનવીનો, ધડાધડ ધનવીનો માથામાં મારી દીધો. લે આના પ્રેમ ઉભરાણો જો મમ્મી કરતી બેટા ભાખરી બનાવો બેટા. ચલો ભાઈ, સરસ ભાઈ ના ભાખરી ચા ખવડાવી દીધી છે પેટ ભરીને. અને આ તમને બતાવું ને એક કજિયો અમને થવાનો છે બરાબર. એ ગળે ઉધે વિશ્વાસ છે. હા ચલ બોલી દીધું મારી ચકુડી છે. અને માથું હજુ થોડું ભારે થઈ ગયું છે. એમાં પાછી ભાવે છે વરે અત્યારે પરફ્યુમ લગાવીને આવ્યો છે એટલે મગજ થોડું વધારે ખરાબ થવાનું લાગી. અને બામ રહી ગયું હોય તો બામ જોડે ગાડીમાં જ મૂકી દઉં અને ઓફિસમાં મૂકી દઉં. એટલે કોઈ દર પાસે તકલીફ પડે પણ એ બામ રસ્તા ફાવે તો કેવું અમને તૈયારી રાખવી પડે નહીં પણ. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેથી બટાકા બનાવીશું. તેના માટે ચમચા પડી જેવું તેલ નાખી દીધું છે. મેથી, સૂકું લસણ, લીલા મરચાં, આદુ એ નાખ્યું છે. આપણે જે લીલી મેથી કાલે જુડી લાવ્યો હતો એ આપણે મેથી નાખીશું. અત્યારે બજારમાં ખાસ મેથી નહીં મળતી પણ મળી ગઈ કાલે. પહેલાં મેથીને આપણે સોટે કરીશું કારણ કે બટાકા બોઇલ છે આપણે. અને તમે આ રીતે કાચા બટાકા નાખીને પણ બનાવી શકો છો. પહેલાં હળદર, લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું સરસ પહેલાં સોતે કરી લઈએ. છાંટો પાણી લાવજો. હા પાણી આપજે. સાધારણ પાણી નાખીએ અને આપણે જે બટાકા બોઇલ કર્યા તે નાખીએ. સાધારણ થોડું પાણી નાખીએ એટલે પછી બટાકા કોરા પડી જાય. કોમેન્ટમાં ચોક્કસ કે લાસ્ટમાં આપણે થોડા ધાણા નાખી દઈએ. મેથી બટાકા અમારા તમને કેવા લાગ્યા? ધનુ તને મહેંદી મૂકવાની ને આપણે મહેંદી મૂકવા જઈએ. તોરવાળી ચોક મસ્ત આવી ગયા, મસ્ત ભીડ છે જો. અને મમ્મીની મહેંદી મુકાવાય. બહાર ઇમરજન્સી હોય તો આવી રીતે મુકાઈ દેવાની. અલગ અલગ રેટ હોય જો. મહેંદી બ્રાઇડલ મહેંદી હોય છે, એન્ગેજમેન્ટ મહેંદી. ઇમરજન્સી હોય ક્યાંય મળે નહીં તો આવી રીતે હવે અમારા મહેસાણામાં બધા બેઠેલા જ હોય છે એટલે આવી રીતે મૂકી દેવાની. ધનુ મુકાવાની બેટા મહેંદી.
તને બાની જોવો છે ને એટલે એની ઈચ્છા થઈ ગઈ મહેંદી મૂકાવવાની હે ને. ચલો હું મહેંદી મૂકી લે પછી હું બતાવું શું પ્રાઇસ છે શું છે, તમને આગળ જોતા રહો. જો ફાઇનલી મસ્ત મમ્મીની મહેંદી મુકાઈ ગઈ, અરબી મહેંદી જોઈ શકો છો. પાછળ કેવી મૂકી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અહીંયા લોકલ ના હોય તો મહેસાણા બજારમાં અહીંયા આવો તો મુકાવજો. મસ્ત ટ્રાફિક છે, ભીડ છે. ઉનાળો હોય કે શિયાળો હોય, મહેંદી મુકાવવાની હોય, ઘરનો પ્રસંગ હોય એટલે મહેંદી તો મુકાવી જ પડે. તોરણવાળી બજારમાં સેલ છે અત્યારે. 5મો 6ઠ્ઠો મહિનો એટલે ક્લિયરન્સનું હોય, બધાને ખાલી કરો એટલે સેલ લાગેલો અત્યારે. હા બગડી ગયો, હમણાં ઘરે જઈને બીજું કરો. જો ધનુને મહેંદી મૂકી પણ બગડી ગઈ. અત્યારે બૂમો પાડી બતાવ તો મહેંદી કે મૂકી. ઠંડો ઠંડો પવન આવે છે. મસ્ત ચપ્પલ છે, 100 રૂપિયાની સેલ છે. આ 150 રૂપિયાનો. ચાલ આગળ બૂટ બતાવું તને, થઈ રહે તો લઈએ આપણે. તો અમે ધનુબેનને ચંપલ લેવાય પણ ખબર નહીં હવે એને થાય છે કે નહીં. ધનુ આ ગમે છે? હા કયા લેવાના? પિંક કયા ગમે છે? પહેરી જો તો. ધનુબેને ફિયાય આપે છે ને હવે ચપ્પલ આ જ ભાવે. બીજા ગમે તેટલા ચપ્પલ પહેરે ને તો એને લાગતા જ હોય છે. ગમી ગયા હતા ને? મોજલી લેવી હતી ને, મોજલી. વાહ ભાઈ વાહ. થાય છે પહેરી જો, કાઢીને પહેરી જો. ધનુની શોપિંગ ચાલુ હોય મામાના લગ્નમાં. આ હા ભાઈ મોટા પડે છે, પહેરતા તો જબરા આવડે છે. લાવ કયા લેવા? આ લઈ લે ને પેલું લઈ લે. હે આ કેવા છે ધનુ? હા કઈ લેવી? બધી જ લઈ જ લઈએ આપણે હે ને. હા ના એવી ના લેવાય. ચલો હવે અત્યારે આપણે આવી ગયા હતા લાલ દરવાજા ચેતના વડે સ્પેશિયલ કપડાં લેવા માટે. અને ગરમી બી બહુ વધારે છે અને મને અહીંયા આગળ મસ્ત આઈટમ બધી જોવા મળી રહી છે. એમના વટતાનો ભાવ પૂછીએ. પબ્લિક બહુ ઓછી દેખાઈ રહી છે. ગરમી તો ક્યાં મારું કામ છે. અહીંયા બાઇક મૂકવાની બી જગ્યા નથી કે અલગ જગ્યામાં ગાડી બાઇક અમારું પાર્ક કરીને આવ્યા છીએ. કેટલા કપડાં લેવાના જોઈએ, કેવા મળે છે. એક સ્પેશિયલ દુકાનમાં જવાનું છે. બસ હવે એક કોમ્પ્લેક્સમાં આવ્યું છું. એની અંદર કેટલી ગલીમાં ગલી છે બધી. હા ભાઈ હા, તાને લેટ એટલું મને લેટ થાય છે. જુઓ ક્યાંથી અહીંથી રસ્તો. હાલો ત્યારે ભાઈ આપણી ફેવરેટ લીચી હતી 120 રૂપિયાની 250 લે હાલ બધું. અને આ માર્કેટમાં તમે આવો ને તો ભાવ ખાસ કરાવજો. ટ્રાફિકમાં ઊભું રહેવાની ગણતરી રાખજો. તો ચાલતા જવું હોય ને તો ટાઈમ લાગી જાય, એટલું ટ્રાફિક હોય સર. જો કે મારે જે વસ્તુ લેવાની હતી ભાઈ પ્રોપરલી આપણને ગમી નહીં એટલે ભાઈ પાછો આવ્યો હું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દૂધીના મૂઠિયા અને દૂધીનો હલવો બનાવ્યો. અમે કેવી રીતે શું ઉપયોગ કરે છે તમારી સાથે રેસીપી શેર કરી. એક 500 ગ્રામ દૂધી હતી, એના વચ્ચેથી આ રીતે બિયા કાઢી નાખ્યા અને એનો આ જે પલ્પ હતો એના આપણે બનાવીશું દૂધીનો હલવો. અને જે આ બિયા છે પણ કૂણા છે, બહુ એકદમ દાણાવાળા નથી. આને થોડા નાના કટકા કરી અને નાના મિક્સર જારમાં આપણે એને ક્રશ કરી લઈએ. અને આ દૂધીના પલ્પને આપણે દૂધીનો હલવો કરવા માટે આપણે ઇલેક્ટ્રિક સગડી પર ચડાવી દઈએ. એના અંદર થોડું દૂધ નાખી એટલે ઇલેક્ટ્રિક સગડી આપણે અત્યારે પંખો ચાલી રહ્યો છે તો મારે પછી આ ગેસ ઉપર મૂકું તો મારે એના પંખાને બંધ કરી દેવો પડે. બસ અને ધીમા તાપે દૂધ નાખી અને મૂકી દઈએ તો ધીમું ધીમું સરસ ચડી જશે. પછી આગળની પ્રોસેસ કરીએ. દૂધીના મૂઠિયા માટે આ કરકરો લોટ છે, આ બાજરીનો લોટ છે, બેસન છે, ચોખાનો લોટ છે, મેથીની ભાજી છે અને પેલું દૂધીનું જે વચ્ચેનું પલ્પ હતું ને તે મિક્સરમાં મેં ક્રશ કરી લીધું છે. આના અંદર લીલા મરચાં, લસણ, વલિયારી, અજમો અને ખાંડ એને મેં મિક્સરમાં ક્રશ કરી લીધું છે. નાખી દઈએ.
એક લીંબુનો રસ એને પણ આપણે નાખી દઈએ. સાથે સાથે આપણે મસાલા કરી દઈએ. 2 ભરી જેવું આપણે તેલ નાખીએ. એના અંદર આપણે નાખીશું ચપટી ખાવાનો સોડા, હિંગ, ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણા જીરું. આજે મમરા વઘાર્યા હતા તો સેવ પણ સાથે આવી ગઈ. સ્વાદ અનુસાર મીઠું. સરસ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ. પહેલાં પંખો મારો ફૂલ ચાલુ છે. ખૂબ ગરમી લાગે છે, ખૂબ ગરમી લાગે છે. એટલે વહેલાસર 7 વાગ્યા છે. પંખો થોડો ધીરો કરો, આપણે લોટ ઉડી રહ્યો. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. સાથે જે દૂધીનો પલ્પ પડ્યો છે એ પણ નાખી દઈએ. મેં લીંબુ નાખ્યું. એના અંદર તમે દહીં નાખવું હોય તો પણ નાખી શકો. વધેલો ભાત, ખીચડી પડી હોય તો પણ તમે અંદર નાખી શકો. સરસ આપણે કઠણ લોટ બાંધી અને મૂઠિયા વાળી દઈએ. જોઈ શકો છો આપણા મૂઠિયા સરસ વાળી દીધા છે. હવે આપણે ગેસ ચાલુ કરીને અડધો કલાક એને સીજવા દઈએ. આ બાજુ આપણે દૂધીનો હલવો પણ થઈ રહ્યો છે. બસ હજી એને ધીમા તાપે થોડી વાર થવા દઈએ. ચાલો ભાઈ 10 વાગ્યા છે. ધનીબેન વહેલા સુઈ ગયા છે. એવું છે. શું બનાવો છો? બટાકાનું શાક. તો તમારા માટે શું બનાવ્યું? મુઠિયા. અરે એની વેસ ચાલો મુઠિયાનું શાક. મુઠિયાનું શાક છે ભાઈ મારા. અને આજે હેત માટે વળી કપડાં લેવા ગયો તો ના મળે. એક ભાઈ કંઈક આવે ચાલે ટી શર્ટો તો ઉપાડીને લાવ્યો છું. હેતુ ના મોકલ્યો જશે કૂદીને લાવશે ગાડીમાં તો હું ગાડીમાં કંઈ લાવવાનું પડી ગયું. એ ગાડીની ચાવી લે અને જે ડેકી ખરી ને ઉપરની સાઈડ તારી ટી શર્ટ પડી લેતો હોય. અત્યારે વળી પહેલાં ચેક કરાવી લઈએ. કાલે રિટર્ન આવ્યું તો હાલતા ફાવ એમાંથી લાવ્યો છું. એટલે સારા રેટમાં વસ્તુ પડી છે અને હેતને કદાચ ગમશે પણ ખરું. સુબહ કા ખાના રાત કો ખાને કા. બનાવી દો બીજું શાક. ના 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 સેવ ટામેટા શાક જ. 2 જણ 1 જણ આયા ને એના લીધે એવું વધી પડી. અચ્છા આજે ખાવાનું તો એ અમારે જ. કશો વાંધો નહીં. કારણ કે ભાવનગર સેવ ટામેટાનું શાક જ ખાવાનું છે. હા હા હા. ક્યાં જઈશું આપણે? હા પૂજા પાર્લર તો બંધ હોય ને તે ઉનાળામાં ચાલુ. હા પૂજા પાર્લર ચાલુ છે. ભાવનગર ના હોય હું તો હવે રહેતી નહીં એટલે ખબર નહીં. ભાઈ ભાવનગર ના હોય તો નાસ્તાના જમવાના લિસ્ટ મોકલજો. જમવાનું ના મોકલજો, નાસ્તા ગુજરાતી નાસ્તાના લિસ્ટ મોકલજો. મસ્ત ભૂંગળા બટાકા હા 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 પાવ ગાંઠિયા ચણા મઠ. હા સુરેન્દ્રના સમોસા નહીં ખાવા, મને નહીં ભાવતા હવે. હારા હારા નહીં આવતા ને બીજા કંઈક ખાઈશું. ઇડલી સાંભાર તે ઢોસા મેં દોડા ખાધા હતા ખબર નારિયેળ પીધું મારો તો એટલો મસ્ત બનાવતો તો ઉઠી ગયો બોલો. ના પેલા 2 કરોડ રૂપિયામાં ઉઠી ગયો. એ નહીં પછી આ પછી આપણે બીજી નારિયેળ લઈને આવ્યા હતા 2 કરોડમાં ઉઠ્યો બોલો. લોકો ધંધા હારા ચાલે તો ધંધા અવડા કરે અને નુકસાન કરે. 2 કરોડમાં ભાઈ ઉઠ્યા હતા. આ થોડું ઘસાડું કરતા એ તું ખોલ તો ખરા. ચલો આજે પાછી ફરીથી ચટણી બનાવી દી. મજા આવી ગઈ. એટલે જવાનું છે 2 દિવસ પછી. ક્યારે જવાનું? ગુરુવારે ભાવનગર ગુરુવારે જવાનું છે. ગુરુ શુક્ર પછી શનિવારે એવી ગણતરી છે કે હનુમાનજી તો બરાબર. કારણ કે મેરેજ હા સારંગપુર શુક્રવારે રાત્રે મેરેજ છે એટલે રાત્રે પછી નીકળાય નહીં. કારણ કે ટ્રાવેલિંગ કરવામાં પાછું સવારે પાછું ઓફિસ જવાનું થાય એટલે બધું સેટિંગ થાય એવું નથી. એનો બેટર છે કે ભાઈ સવારે ભાવનગરથી નીકળવું અને સારંગપુર દર્શન કરીને ત્યાં જમીન તમે આવવાના રિટર્ન આવો બધી પ્રોગ્રામ ગોઠવ્યો છે.
પછી રવિવારે છે અમદાવાદ. ના, અમદાવાદ રવિવારે ફેર છે. પછી સોમવારે નીકળવાનું છે બોમ્બે જવા માટે. 3 દિવસ 2 દિવસનો પ્રોગ્રામ પાછો બોમ્બેનો છે. તો કરાકીનો સમય છે અને આ ટાઈમે આપણી શેડ્યુલ બહુ ટાઈટ થઈ ગયું છે, કારણ કે હમણાં જ 11-12 તારીખે ચાલુ થવાનો હતો ફેર, પણ યુદ્ધના કારણે વળી બધું કેન્સલ કર્યું. જોકે હાલ બધી પરિસ્થિતિ એકદમ ઠારે પડી છે, એટલે પાછું ફેરમાં જવું એ જરૂરી છે. કારણ કે અમારે તમને બધાને બી કહું છું, જે બી ગાર્મેન્ટ રિલેટેડ ગાર્મેન્ટમાં કોઈ પણ હોવ તો 18, 19, 20, 21 તારીખ અમદાવાદમાં હેલિપેડ ગ્રાઉન્ડ છે ગાંધીનગરમાં, તો ત્યાં આગળ એક્ઝિબિશન છે, બરાબર. અને પછી સોમવાર, મંગળવાર અને બુધવાર એ 3 જગ્યાનો 3 દિવસ ફેર છે તાજ હોટલમાં, જે એરપોર્ટની બિલકુલ બાજુમાં છે. તાજ ઇન્ટરનેશનલ જે હોટલ છે ત્યાં આગળ. પછી 22, 23, 24 તારીખે ડેનિમ ફેર છે, જે જીઓ સેન્ટરમાં છે, બરાબર. એને બી ઈચ્છા હોય જોવું હોય તો જજો, જો કોઈ ગાર્મેન્ટની લાઈનમાં હોય, ઇન્ટરેસ્ટેડ હોય તો. ગીતાબેન લખે તમે મલાઈ જેવી વસ્તુ હાથેથી નાખી દીધી. મલાઈ એટલે અંદર જામી ગઈ હતી, ચમચી નથી. ચમચીથી તો કાઢી, પછી નીકળવા ગઈ તો નહીં, મને નવા ચપ્પુથી વાગ્યું છે એટલે ચમચી નથી પકડાતી. મયુરભાઈ લખે વિરાટ કોહલીનું ચિત્ર બતાવો. હાજી, વિરાટ કોહલીનું ચિત્ર જોઈ લો તો બધા મોકલું. કોણ હોય આપણા ચિત્રકાર? કોણ હોય? મયુરભાઈ હોય. ચિત્રકાર મયુરભાઈ હોય. શિવાંશુબેન લખેલા છે માછીના બધા શાક સરસ. તાડ ગોળામાં 100 ગ્રામમાં 10 ગ્રામમાં કેલોરી 10 ગ્રામ. તાડ ગોળામાં એટલે થોડી માત્રા હોય છે. બોરમાં રોગ પ્રતિકારક શક્તિ હોય છે. એક નાનું તત્વ તમારી અંદરને સારી બનાવે છે. બીજા ઘણા વિટામિન હોય છે. હાડકાં મજબૂત બનાવે છે. આંખોની સમસ્યા બોર સુધારે છે. અચ્છા સેવા, મને અત્યાર સુધી નાનપણથી એટલે મોટો થયો ને ત્યાં સુધી એક જ વાત કીધી છે, બોર ખાવાથી કફ થઈ જાય. મને ખબર નહીં કે આટલા બધા વિટામિન હોય. થેન્ક યુ સો મચ. તમે કીધું તો નેક્સ્ટ ટાઈમ યાદ રાખીશ. ભૂલથી બી નહીં ખાવું પાછું. ભાવતું નથી એટલે નથી ખાવાનું. મમ્મી એક બાધા છાણી રાખેલી, ખબર હે? જામફળ ને. થેન્ક યુ સો મચ. સરસ મજાની કોમેન્ટ તમે કરી છે. ચલો બીજે ક્યાં કઈ કોમેન્ટ. ભાવેશભાઈ કેમ બોલતા નથી, સ્માઇલ પણ નથી આપતા? ભાવેશના ના એવું કોઈ એવું નહીં સ્માઇલ વાળું. ભાવેશને અત્યારે થોડો ટેન્શનમાં છે, કારણ કે બહારનું જોવાનું, ઘરનું જોવાનું, અને એકાદો ઘડી ઊંધો મરી જાય તો આમાં ભમણ કરી જાય એવું ટેન્શન આવે. એક આખું ઘર બનાવવું સારું, પણ નાનું નાનું કામ કરવું ન કામ પડે. તમારે હાજરી હોય ને તો તમે વસ્તુ બધું કરી શકો. હાજરી વગર ના થઈ શકે. આ લઈ જજ. હું લઈ જાઉં બધું તમને. ધનુ મસ્ત નીચે હોઈ જાય, કંઈ બપોરને ઊંઘી જ નહીં ને. આટલી બપોર ધમા ચકડી કરી. અને રુચિદારને કરાવવું છે ફેશિયલ. મેં એને ના પણ બીજું ફેશિયલ ના કરાવે. એ ફેશિયલથી છે ને કોઈ પ્રકારનું રિઝલ્ટ દેખાતું નથી, બરાબર. અને રિયલ ઓફ ધ ફેક્ટ છે, એને બધી લેડીઝો આપણો વિડીયો જુઓ છે, બરાબર. ફેશિયલ કરાવવાથી કોઈ રિઝલ્ટ મળ્યું હોય અત્યાર સુધી, બરાબર, ખાસ કોમેન્ટમાં કહેજો. જે નેચરલી જો સ્કિન હોતી है ना मम्मी, वो नेचुरली होती है. दूधથી નાવ, હળદર લગાવવું, આ બધું હોય ને સારું. તમે જેમ કાલે કોમેન્ટ કરી ને બોરના વિશે, આની ફેશિયલની કોમેન્ટ કહેજો, કોમેન્ટમાં કહેજો મને કે ફેશિયલ કરાવવાથી કોઈ પ્રકારનો બેનિફિટ થતો હોય તો. ચલો બે જેટલી કોમેન્ટ હતી. રોજીલા કરાવી ને ફેશિયલ? દોડી લાગે એ હા, કાલે કરાવવાનું કે હે. મહેંદી મુકાવે, મહેંદીમાં કોઈ ટેન્શન નહીં છે. મહેંદી મુકાવે. મહેંદી યાર બસ ધનવીને બહુ ગમે છે. ધનવી કંઈક બે કીધી કે મારી મહેંદી મૂકી. ક્યાં સુધી? આખા હાથ સુધી, હાથ સુધી મૂકો. એને બી શોખ પૂરો કરાવીશું મહેંદીનો. તો
કારણ કે રાસ ગરબા છે એટલે એને તૈયાર તો કરવી પડે. જોજો ભાવનગરના વ્લોગ બહુ મજા આવશે. ખાવા માટે જઈએ છીએ, મોજ કરવાની છે. અલગ અલગ ગલી ગલીમાં જઈને ખાવા જવાનું. સુભાષ એટલે કે હા સવારથી ચાલુ કરવાનું ગાંઠિયા, હા મોજ કરવાની છે. અને સારંગપુર દર્શન કરવાના ઘણા ટાઈમથી ઈચ્છા છે, કારણ કે કેટલા 3 વર્ષ થાય ને મમ્મી આપણે સારંગપુર ગઈ બરાબર. તમે લોકો જાઓ શકો, તમે લોકો જઈ શકો, અમે લોકો ના જઈએ. અમારો બોસની પરમિશન લઈએ, તારો બોસ રજા કે ભાઈ જતો હોય તારે અમે જઈએ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.